અચાનક 4 મહેમાન આવે તો હા શ્રી તે તમે જે બોલો છો એ એમ કહે છે કે મહેમાન આવ્યા છે કે લ્યો તમે ઘડીક જમો ત્યાં હું 5 રોટલી બનાવી નાખું આ તરું શ્રી કે ખરું? તું રાત્રે 3 વાગે ઘેરે આવ્યો તો આ શ્રી એમ કે ભાઈ તમે ચા પાણી કંઈ બનાવી નાખું, કંઈ નાસ્તો કરવો છે, કંઈ જીમાં એવું આ તારું શ્રી કે એવું ખરું? કે ના. મેં તો બા ક્યાં છે? એ કે બાન દાદા દેહમાં. મેં તો અહીંયા લઈ આવી. એ પૂછ્યું 3 વાગે તું ઘેરે આવીશ ને બટા કઈ બનાવી દઉં, ભૂખ લાગીશ મારા દીકરાને. આવી સિસ્ટમો ફિટ ન કરાય, બાને લઈ આવાય અહીંયા. એ બાન દાદા હશે ને તો જ આ બધું છે. મૂળ તો હગાવાલાને સારું દેખાડવા હાટું બહરાટી કરી છે. તમે ગમે એટલું બળ કરો, હાલ હું તમને કહી દઉં, અહીંથી જ કહું છું. તમે ગમે એટલું બળ કરો રળવા માટે, હે તમે અદાણી અંબાણી પૂગી શકશો? નહીં પૂગી શકો ને તો શું કામ એટલું બધું બળ કરો? 3 ટાણાનું ખાવ એટલું કરો ને મારા બાપા. હે મજા કરો, લહેર કરો, આનંદ કરો, નિજાનંદ કરો યાર. જે હાંચવી રાખ્યું ને આપણા બાપ દાદા એ હાંચવી રાખ્યું. શરૂઆત ત્યાંથી કરું. આ ગામડાથી લઈને મહાનગરની સફર કરાવીશ મારે તમને. બેને ખરેખર મેં અમુક 2 શબ્દો એ જે 1-2 કડી ગાય મજા આવી ગઈ. બેનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, ભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને હવે નવું યુવાધન આ ભજનમાં આવતું જાય છે. ભજનમાં ક્રેઝ છે સારો, પણ હું હાથ જોડીને પ્રાર્થના કરીને આજના સમયના કલાકાર મિત્રોને હું કહું, હું આજના સમયનો જ છું, પણ 2 હાથ જોડીને પ્રાર્થના એટલી કરું કે વલ્ગારિટી ગીતોમાં ન આવવી જોઈએ. કેમ કે હવે એક છેલ્લું સ્ટેજ એવું રહ્યું છે કે તમે ફેમિલી સાથે, તમે મિત્ર મંડળ સાથે, ભાઈ બહેન સાથે, બાપ દીકરી સાથે તમે આને સાંભળી શકો. હવે છેલ્લું એવું છે. હવે એવું કોઈ એક પિક્ચર ખરું કે તમે આખું ફેમિલી, આ એક લાલો આવ્યો તો તે પછીનું હજી નથી આવ્યું અને હવે લગભગ નહીં આવે. કેમ કે યુવાધનને કંઈક અલગ જ જોઈએ છે. કેવો ક્રેઝ જોઈએ છે જ નથી ખબર પડતી. આ બધું હું લઈ ચોક્કસ. સારું કર્યું આ તમે આ ફરમાઈશ મોકલી, નકર હજી તમે જમાવાની તૈયારી કરતા હોય તો સીઠી આવે. તમે મોકલી તો અહીંયા આગળ વ્યૂ આવો ને. અને આવા ટીશ્યુ પેપરમાં ફરમાઈશ ન મોકલો યાર. ફરમાઈશ જોરદાર છે. 2000 ની 500 ની ડોલરમાં નોટમાં મોકલી હોય ને. કરો મારા વાલા. આમ જો મારો ભાઈ, આમ જો મારા હાવેજ લવ યુ. નાખું ચોથા ગેરમાં નાખું મારો ભાઈ. ના તો સારું છે અહીંયા ઘરના છે, નકર બહાર ગયા હોય ને તેમ સીઠી આવે ને હજી ત્યાં મસ્ત તૈયારી કરતા હોય. 600 કિલોમીટરનો રસ્તો કાપી નહીં. તેમાં શું લખેલું ખબર? GJ5 4899 નંબરની ગાડી નડે. તમે હું ગાડીઓ ફેરવવા આવ્યા 600 કિલોમીટર ભાઈ? આ એ અમારે કરવાનું છે અહીંયા. બહુ સારો રાઉન્ડ જતો હોય તો એક બીજી સીઠી આવે તો હું એમાં એવું લખેલું હોય તું સટેક એટલે બીજાનો વારો આવે. આપણને ફરમાઈશ છે તોય ન છૂટકે કેવું પડે, હા ભાઈ તમારી ફરમાઈશ લઈ લેવું. અમે જે સાચવી રાખ્યું હોય આપણા વડીલે સાચવી રાખ્યું. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય ને, એમાં 25 વર્ષનો યુવાન કદાચ દાદાની બાની સેવા કરવા 4 ધામની યાત્રામાં ગયો હોય ને તો 80 વર્ષનો દાદો જે ગામમાં 4 ધામની યાત્રા નથી કરી એ એને સામે પગે લાગવા જાય. આપણે પૂછીએ દાદા હું કામ પગે લાગો? તો કે બાપા અમારા ભાગમાં તો હવે છે ને આ પોઈન્ટ હવે હાવ ધીરું હથીરું થઈ ગયું અને આ 25 વર્ષનો જુવાન જો 4 ધામની યાત્રામાંથી આવ્યો ને અમે પગે લાગી ને તો અમને 4 ધામની યાત્રાનું ફળ મળે. એટલું ભોળ પણ હતું આપણા ગામડાઓમાં. સાહેબ એ કેવા દેશી હામૈયા ફેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને આવો. હા ફેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને આવો. હા ઉતારા બેસું ઓરડાને વાલા આવો ને. આ તાલ કયો ના તાલ એ આપણા બાપનો તાલ છે. એમ સોરી મારા મિત્રો બેઠા નહીં કહી દઉં. આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. તબલું ક્યાંથી આનું સંશોધન કઈ રીતે થયું? તો પેલા ડમરું આવ્યું, ડમરુમાંથી પછી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આનું સંશોધન થયું. જે તે સમયે ઋષિ મુનિઓએ મને તમને આપતા ગયા. પણ આ તાલ સાંભળો ને, ગમે એટલું ભણેલો માણા હોય ને, બહુ ભણેલો માણા હોય ને ભજનમાં બેહતા શરમ આવે. જોજો એનું 2 હાથ જોડીને પ્રાર્થના કરું એટલું બધું ન ભણી જવું ભજનમાં બેહવાની શરમ આવે. અને
ભજન ગમે ત્યાં હાલતા હોય, કીર્તનો ગમે ત્યાં હાલતા હોય ને તો ભજનમાં બેસી જવું. શું કામ? આપણે ભજનમાં બેઠા ને તો આપણને ભજન બેહે. સીધી વાત છે. આ તાલ રહ્યો ને હાવ દેશી તાલ, આપણા બાપનો તાલ. હું તમને સંભળાવું કે આપણે કેટલું કેટલું ખોઈ બેઠા ને કેટલું આપણે મૂકી દીધું નહીં. જો આમ સાંભળો. આપણા બાપનો તાલ. આટલા વાગે ને એટલે ગમે એવો માણા હોય તો એટલું આમાં મળે તાવ. વાહ ભાઈ શું કામ? આ લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે, પણ આ 400 રૂપિયાના ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. આ જેમ જેમ સંશોધનો થતા ગયા ને એટલે આ દેશી વાદ્યો હતા ને ધીમે ધીમે બેહતા ગયા. નવું સંશોધન થયું એટલે નવા વાદ્યો એવા. એમાં મંજીરું ન હોય ભાઈ, હો હા, એમાં ખંજરી હોય, મોટી ખંજરી. પછી નવા સંશોધનો આવવા મળ્યા. નવા સંશોધનો આવ્યા ને એટલે હાવ આ બધું દબાતું ગયું. અને હવે તો તમને ખબર છે ને મને ખબર, આ ફળિયામાં વાગતું હોય કે 10 માળની બિલ્ડિંગ હોય ને એમાં ગમે 506 નંબરના ફ્લેટમાં બહાટી આ કીર્તનો વાગતા હોય ને તો આજુબાજુ વાળા કેવા નહીં આવે. કોઈ માંદુ માણા હોય ને અહીંયા બાગ દાદા બીમાર હોય તો કોઈ કેવા ન આવે, આ હું આવો ડોખો સડાવ, એવું ન કે સારું વાગે બાપા, બહુ સારું લાગ્યું, બહુ મજા આવી. પણ એની જગ્યાએ જો આપણે 10 માળની બિલ્ડિંગમાં 706 નંબરમાં વાગતું હોય તો હું તરત કે આ હું ગેકેરા સડાયો છે, માથું સડાયું છે. અને હવે તો હાવ નવી પેઢીએ તો તમને અને હવે મારો રામ હાવ ભૂલું કરે. આમ જો એની કરતા મારા બાપ આવ દેશી તાલમાં આવો ને તમને મજા આવશે. શેરી વળાવી સજ કરુને ઘેરે આવો, કાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. એ કાઈ દેશું શબ્દો લખવામાં. આજની પેઢીમાં આ કાયમ લાગે. તમે જો દાખલા તરીકે ટેકનોલોજીનો યુગ આવી ગયો. લગ્નની કંકોત્રી હોય, ચાંદલાની કંકોત્રી હોય કે વાસ્તાની કંકોત્રી આપણે વોટ્સઅપમાં ઘા કરી દઈએ. શું કામ? કે જવાનો સમય નથી. એ વોટ્સઅપમાં ઘા કરી દઈએ ને પછી આપણે નીચે લખવું પડે કે આ કંકોત્રી આ કાર્ડ મળી જાય એટલે તમે નીચે ઓકે લખજો. અને ઓકે આવે તડીંગનારાનું, પણ ફિલિંગ નો આવે. હારું કે ત્યાં જાવું ન જાવું એવું ભાવ ન થાય અંદરથી. પણ 20 વર્ષ પહેલા વડીલો બેઠા, ગામડામાં કોઈના લગ્ન હોય અને કોઈ ગામડામાં 5 ભાઈઓ રહેતા હોય, એમાં 4 ભાઈઓ ગામડે ગામડે કંકોત્રી દેવા જાય દિવાળી ઉપર. અને મોસમનું ટાણું હોય ને 11:30 વાગી ગયા હોય ને 20 દાડિયાનું ભાત બા એકલી ફળિયામાં કરતી હોય અને રાજદૂતનું ભાઠું આવે ધોવાડા કાઢતું અને ડેલી ખોલે કેરોસીન વાળું. હા, અને બા કે લોટવાળા અહીંથી લોટવાળા અહીંથી આમ પાલોમાં આમ લોહી નાખે, એ આવો બાપા જય શ્રી કૃષ્ણ, લે હા સારું કર્યું, યો આવ્યા. ખાટલા પાથરી દે, ઓસાડ નાખી દે, તકિયા નાખી દે, પાણીના કળશા ભરી દે, ચા પાઈ દે. પછી હળવુકનારાને પૂછે મારા ગળાના હામ છે તો જમીન જાવનો કે ના બા હજી અમારે હરંભડું લેવાનું છે ને ગારિયાધાર લેવાનું છે ને વગેરે વગેરે નામ દઈ દે. કે અમે અહીંયા બેનની ઘેરે કહી દીધું છે ને ફઈની ઘેરે કહી કે પણ પછી ભૂખા ન રહેતા હોય કે ના ના ભૂખા નહીં રહી. તો કે હારું હાલો હું આવવાનું થયું તું? તો કે ફલાણા ભાઈ નહીં. તો કે હા. તો કે એની ઘેરે દીકરાના દીકરીના લગ્ન છે. એ હા એની ઘેર વરોહોત આવી ગયો, હજી હમણાં એમને એમાં પૌણાવા ગયા તા. યો હારું યો બાપા માતાજીની દયા કહેવાય, થઈ ગયું ને બધું. કે હા. તો કે બા તમારે બધાને આવવાનું. અરે મારા વાલા, એક તો જો કામનો પાર નથી, માણા મળતું નથી, અને આ 20 જણાનું ટોળું, એનું ફળિયું નાનું, ક્યાં બધાને હાસવશો? પણ જે કંકોત્રી દેવા આવ્યો ને એનો આમ ભજન કેવો હોય? ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો હા શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને. જેમ કે આપણા બાપ દાદા હાચવી રાખ્યું. તમે જો એની પાસે કોઠા હોય, ગમે એટલો ભણેલો માણા હોય ને, ગમે એટલો ભણેલો માણા, બા અને દાદા
પાસે ગમે એટલું અંગ્રેજી બોલે, બા પાસે ગમે એટલું અંગ્રેજી બોલે, બા એક શબ્દ બોલે એટલે અંગ્રેજી રહ્યું ને હકેલ લેવું પડે. ગમે એટલું અંગ્રેજી બોલો ને બા અને દાદા પાસે તો શું કે ખબર? હે હો તો હકેલ લેવું પડે, મૂળભૂત ભાષામાં આવી જવું પડે આપણે. સહજ હું કહેવાનો મારો ભાવ, કોઠા હોય વાળા 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદાને પસાર થવું હતું. તો જે દાદા પસાર થતા હતા ને આ 4 દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી છે કે કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા. કે 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં ભાઈ. આમથી ત્રીજા દાદા એ કથા બેઠી છે પણ ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. કા તો કે હિન્દીમાં વાંચે, હા કે હિન્દીમાં વાંચે, આપણને ગુજરાતી સરખું સમજમાં નથી આવતું એટલે હિન્દીમાં ન ભેગું થાય. ત્યાંથી 5મા દાદા બળ આમ આમ છેટે પલે બોલતા એ કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. હવે ઈ ભૂખા રે, તમે ગમે હાર્મોનિયમ ધીમું કરી નાખ્યું, ઈ ભૂખા રે કોઈ દી? કોઠા હોય જ વાળા એટલે જ કહું ગમે એટલું તમને આવડી જાય, ગમે એટલું શીખી જાઓ, પણ બાપના અનુભવથી મોટું કાંઈ ન હોય. હથેળીમાં મોટા કીડા હોય. ત્યાં સુધીની વાત કે એના કેટલાય સપનાઓ ભાંગીને ભૂકો કરીને મને તમને મોટા કર્યા હોય તો આપણે 5-15 હજાર રૂપિયા રળી જાય ને કંઈક સત્તા હાથમાં આવી જાય, કંઈક નામ ના થઈ જાય તો આપણે શું કંઈક મને જ બધી ખબર પડે, હું જ છું જે કંઈ. એલા ભાઈ તમને ગમે એટલું અંગ્રેજી આવડે, ગમે એટલું દાખલા તરીકે આપણે ક્યાંક શીખવા ગયા છે, લખવા ગયા છે, વાંચવા ગયા છે, ટ્યુશનમાં ગયા તો એ આપણને આ દુનિયાનું આવડ્યું ને આપણને, તો એને કરતા દાદો હારો નહીં, એને તમારે દાદાને બાને કઈ ખબર ન પડે, એને ખબર પડે એટલે તને નથી પડતી, લાઈ લખી દઉં. 8 આનાની ટપાલ વાંચતા જે દાદાને નહોતી આવડતી, દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે, તો તમારે એને પાસે હું શીખવાડું? આપણને એ નથી ખબર પડતી કે 8 વાગે 10 વાગે ફઈ ફુઓને બેનને ભાણિયાને ભાણકીઓને ફોન કરી દઈ, અઠવાડિયામાં એકાદો ફોન કરી, આપણને હજી નથી ખબર પડતી નવી પેઢીને. પણ બાને દાદાને ખબર પડે હો. વાળું પાણી કરીને 7 વાગ્યાનું ટાણું થયું હોય ને તો બા તરત કે છોકરાને ફોન તો કરો, આવે એમ છે કે નહીં, હું છે વણ દિવાળીનું? તો દાદા વળી ફોન કરી દે હળુકનારા, હાલો જય શ્રી કૃષ્ણ રસીલા, હા તાર હા હું બોલું છે, હારું હારું લ્યો. આ રંભા કાકી કહેતા હતા કે તમારે રસીલા બીમાર પડી ગઈ, શું થયું તું? ડાક્ટર ને દેખાડ્યું? હા બા ડાક્ટર ને દેખાડ્યું, ડોક્ટર ને બતાવવા ગયા હતા અમે લોકો. તો ડોક્ટરે શું કીધું? બા આરામ લેવાનું કીધું. કઈ નથી કરતા તો આરામ લેવાનું કીધું? અમારે જે મોટર ગળે ફાંો ખાઈ ગયો હોત. આ વી ના ટોળા મોટા કર્યા બોટા અમે, અને તમે તમારે કેવું, તમે 2 ઓલા બ્રિટાનિયા બિસ્કીટ જેવું, અમે 2 અમારું એક, આગળ પાછળ કાંઈ નહીં, વચમાં મલાય ટીંગ ટીંગ ટીડિંગ. અને તોય સારું કર્યું, કાંઈ નહીં. હવે હું એમ કહેતી હતી, હા ભાઈ તમે જો દિવાળીએ દેહમાં આવવાના હોય ને બધાય તો શું છે, જો હું અહીંયા ઝારાના ગાંઠિયા બનાવી નાખું, થોડોક મોહનથાળ બનાવી નાખું, મારા દીકરાને બહુ ભાવે ને, અને છોકરા વાવે શક્કરપારા ને થોડાક વાન થોડોક ઓલો ઘોઘરા ને એવું બધું બનાવી નાખું ને, શેવડો ને એવું, તો શું છે છોકરા દિવાળીએ 5-15 દી આવ્યા હોય ને તો ઉપાધિ નહીં. તા વહુ શું કે ખબર? બા અમે લોકો નથી આવતા. કેમ નથી આવતા બટા? 15 દી આવો તો સારું રહે. ના બા અમે લોકો નથી આવતા. કેમ નથી આવતા? બા ટિકિટો ક્યાં મળે છે? ઓહન ટિકિટો મળે. આ વલ્લભ દાદા ને કુરજી દાદા ને છોકરા ને બધા આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું. છોકરાઓનું ફળિયું ભરતા એ આખી શેરીમાં નકરું છોકરું થઈ ગયું. લાઈટ આવ્યા છે તો તમે 15 દી ત્યાં શું કરશો? એમ તો બા 15 દિવસ માટે અમે લોકો કુનુ મનાલી જઈએ છીએ. તો કુનુ મનાલો ત્યાં શું હોય બટા? ત્યાં બા બરફ ને ડુંગરા ને એવું બધું હોય. તો ત્યાં બરફના ગોળા ઉલાળવા જવા એન કરતા શેઠેથી એક પાથરો લઈને ઓપનેર સુધી નાખી જાવ ને, જલ્દી મોસમ પૂરી થાય, 2 દી ભાભાને પોરો રહે. તમારથી થાય તો સારું, બીજું શું કહીએ અમે? બાકી તો જો અમે તૂટી ગયા હતા બાપા, 20 ના ટોળાને હાસવતા. તો એ કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, અને દળવામાં એવું 20 જણાનું ટોળું, એમાં 7 જણા એવા હોય 14નું ખાતા, એટલે 45 ના ટાર્ગેટમાં જ દળવાનું. કઠોળો ગાભા લઈને જો વાડીએ ધોવા જવું પડતું બટા. તો 5 છોકરા હતા, 5 દૂન 10 ગોદડા. તો ડાયપર ના મળે ને, વાદળા વિખાવા કુંડીએ જવાનું.
તમારે કેવું સારું ફિલ્ટરની સાફ પાડો, તેની મેળા મેળા ગોળો ભરાઈ જાય, ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહે તો ઘંટી સામે થરાડ્યું નાખે, સંભા ભાભી સાફ બંધ કરજો, દાણા થઈ રહ્યા. બોલતી ઘંટીયું થઈ ગઈ તમારે તઈ બટા. હા બહુ સારું લ્યો તઈ. જો અમારે કુએ પાણી ભરવાથી એવું બધું થતું ને, ગોદડા ધોવાઈ જવું પડતું. તમારે તેવું કાંઈ નહીં, ડબ્બામાં ગોદડું નાખું, ગોદડા ધોવાઈ જાય. તોય ડાક્ટરને દેખાવું પડે બટા. આટલી સુવિધા હોય અને પછી બટા સુવિધા ન હોય. પણ એમ તમે અત્યારે એમ કહો છો કે 5 દી હાટું અમે 10 દી હાટું હું ગામડે આવું, ઓહન હોવાય. આ જો કોવિડમાં નહોતું તમે બધું સુઝુકી ઉપર પોણોઠી વાળી વાળીને આવ્યું, તો એ ક્યાં ટિકિટો મળતી હતી. એ બે હાથ જોડીને પ્રાર્થના કરું, ગાય ગામડું ને ખેતી આને હાંચવી લેજો મારા વાલા. હું અહીં કોઈનો વિરોધી નથી, જોકે હું અહીંયા જ રહેતો ને મારે ભગવાનની દયાથી આપ સર્વના આશીર્વાદથી અહીંયા છે 2 ફ્લેટ, એમાં ના નથી. પણ હાલો એક જોયા જેવું, કરોડ રૂપિયાનો ફ્લેટ રહ્યો, ધાબુ તમારું નહીં, પાર્કિંગ તમારું નહીં. હો અને આમ ખીલી એમ ખૂતાડો ને ત્યાં સામે વાળાને બાપુજી પડી ગયા હોય. આપણે પૂછી કાં શું થયું કે અમારા બાપુજીને ફોટો તો બાપુજી પડી ગયા. એની કરતા 20 વીઘામાં ગમે ત્યાં શેઠે આટા મારો, આપણા બાપુજીનું તો ખરું. કહેવાનો મારો ભાવ ખાલી એટલું છે, ગામડાને મૂળભૂત સંસ્કૃતિનો ન ભૂલતા. કેટલું આપણી બાએ આપણને આપ્યું. તો જો આપણી બા કઈ જેવી તેવી બા નહીં. અહીંયા કદાચ મારા વહાલા સ્વજન મિત્રો બેઠા હોય, પ્રોફેશનલ વ્યક્તિ છો, મને ખબર છે મારે શું બોલવું, ક્યાં બોલવું, કેટલું બોલવું, બધી મને ખબર. પણ સહજ રીતે આજની પેઢીઓને આપણે કંઈક શીખવાડવું પડશે. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે આ શાળો જાહે ને ઉનાળો આવશે, જે આપણા બાયન બાપુજી આપણને કરકસર કરવામાં મોટા કર્યા ને, એ કરકસર કરવાની વાત ખાલી કરું. આ શાળો જાહે ને એટલે ઉનાળો આવશે. હું કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરતો. જેવો ઉનાળો આવશે ને એટલે મોટા મોટા બોર્ડ મૂકવામાં આવશે. બાહુબલી ગોલા હાઉસ, હિમાલયા ગોલા હાઉસ, ગિરનાર ગોલા હાઉસ. એટલે બધા ટોળો વળે વળીને જાય ખાવા જાય. 400 રૂપિયાનો ગોલો. ખોબામાં આવડે એવી ડીશ આવે અને આવડો ટબા જેવો કરી દે, શમશી ભરાઈ ભરાઈને ખોતરી ખોતરીને ખાય. ઓટકાર આવે, ફીલ ન થાય ગોલો ખાવા ગયા હતા. તમે સમજો આખી વાત. હે 400 રૂપિયાનો ગોલો એ લાવ. જોવો તો ખરા. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે. ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને યાર. મૂળ તો બરફ જ ખાવો તો ને. હે કે મણ બરફ થોડો ખૂટે, કોથળો ઢાકો તાજો ને તાજો. એ પાછું જોવો તો ખરા. એમને સોતા જેવું છોકરું આવું હજી ઉગીને ઊભું થયું હોય, એને 3,000 ના કપડા આવી જાય. સાંભળજે તારા મારા બેની વાત, આ તો ઘરનો મામલો છે, કઈ મારે કઈ કોઈ બહાર ન કહેવાય. 3,000 નું છોકરાએ કપડા પહેર્યા હોય, એ આંગળી સીંધે એટલે માગીને જે માગો એ આપી દે. સોતા જેવું છોકરું. અને બા બિચારી એમ કે દેહમાં પડે ને કે ફલાણા છોકરા આવે છે, બોલે તે ઓલફેર દવા મોકલાવી હતી ને, જરીક દવા મોકલજે ને, બોલું તેલ મોકલાવ્યું હતું ને માલિશ કરવાનું, એ મોકલજે ને, બહુ સારું છે, હમણાં સારું રહેશે એમાં. તો હું કે ખબર, બા મારે ત્યાં ન જવું જોઈએ, મારે સેટ ન થયું ત્યાં જવાનું છે. આગળ હાટુભાઈએ કીધું તો આખું ઘર ખાવા જાવ. એ ખાડું જોયા જેવું. આમ ખબર નથી પડતી આપણે ક્યાં જઈએ છીએ. બૂટ અત્યારે શોરૂમમાં મળવા મળ્યા. બૂટ શોરૂમમાં મળવા મળ્યા. છોકરાઓ વિદેશમાં જવા મળ્યા. ગુજરાતમાં રહીને અંગ્રેજી બોલવા મળ્યા. મા બાપ વૃદ્ધાશ્રમમાં જવા મળ્યા. ત્યાં રહે કોણ? હું એમ કહેવા માંગુ. એક સમજવા જેવી વાત છે આ. હું 2003માં મને યાદ છે ત્યાં સુધી કે હું અહીંથી હીરા ગઈને દિવાળીયા દેહમાં ગયા હતા ને, એટલે ઢોર ઢાકર હતા અને આમ દાબો કાઢવાનો હોય ને, દાબો એટલે ગાયના પોદળા ને એવું બધું. પછી એને કાઢીને તમે જ્યાં બીજી જગ્યાએ ઢગલો કરો ને તો એને ઉથરેટી કહેવાય. એ ઉથરેટીને લઈને પાછા ખેતરમાં તમે નાખવા દો ને તો ખાતર થઈ જાય. માલે એકનો એક વસ્તુ થઈને, સમજી ગયા ને. એટલે મેં મળી મોઢે રૂમાલ બાંધ્યું ને, એટલે હું આમ ખાતર કાઢતો હતો. મારા બાપ દાદા નીકળ્યા, મને કે હે હિતેશ બેટા મોઢે રૂમાલ કેમ બાંધ્યો? મેં બાપુજી આ હાળો આ 3 દિવસથી પોદળો જૂનો હોય ને એટલે વાસ આવી ગઈ. કે ગાયના પોદળામાં તને બેટા વાયસ આવી? મેં કીધું હા, મને ગાયના પોદળામાં વાયસ આવી ગઈ. પછી એક સરસ મજાનું સૂત્ર આપ્યું હતું, એ મારે તમને અને આવનારી પેઢીઓને દેતું જવું છે કે આજની પેઢીને, એટલે કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાં વાયસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખો મરવાનો છે. તમે માર્ક કરો. અત્યારે બધું ઓર્ગેનિક ખાવું છે, કરવું કોઈને કાંઈ નથી. હો વીઘાના પાટડા પડ્યા છે પણ જાવું કાંઈ નથી. દિવાળી એક દાદાને મારથી પૂછાઈ ગયું ગઈ દિવાળી. મેં દાદા રામ રામ. એટલે બેઠેલા છે 3-4 દાદા, રામ 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 રામ. આવી ગયા એમને દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આહો દાદા, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો.
આ માંડ કપા ભેળો થયો નયા વીએ કે ને તો કપા ભેળો થયો. તમે આઈઠમે આવ્યા હતા આમ સેલ્ફી લઈને ગયા રૂકેગા નહીં, રોકવું પડે નકર માવઠામાંની વાયટું થઈ જાય બેટા કપા. આમ ટાણે માલ ઘેરે આવી રહો જોઈ. આ સમજેની વાત છે, ન સમજે તો ઘેરે જઈને પૂછી લેજો. એટલે મેં કીધું આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે છે? બધાય મોટા થાય છે. કે કેમ મોટા થાય છે? કે મોટા થવા મેલા કાંઈ ક્યાંય અડધો ખાય છે હક નથી લેવા દેતા એટલે ન્યા મૂક્યા છે. મેં તો મોટા થવા મૂક્યા છે તો એમાં કંઈક તમારે હા ખર્ચો બહુ ખર્ચો લાગે. કઈ રીતે? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, અને એમાં હાળીને હાટુભાઈ ને બધાને જમણવાર હોય ને તો શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં શાહીના ભંભા અહીંથી મોકલો. કે હા ભંભા એટલે અરે ઓલો હવા 2 લીટરીઓ પ્લાસ્ટિકનો ભંભો ન થતો, ઢાંકણો દઈ દો, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ. મેં કીધું તમારા અહીં ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળી રહી? કે ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. એમ તો 2-3 આમ મુખવાસ નહીં ફેર્યા છે, કાચના સિંહા છે. હા લીટર ના છે, પાસપોર્ટ ઉપર આવેલા હોય એવું લાગે છે. મારો રામ ભલું કરે. કેવું પણ હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી પૂછે મેં બા એ બા જય શ્રી કૃષ્ણ. મને કે જે મોડા પાય આવો અમાર ભગરી ભેટ પાડો હતો, રણકી મરી ગયો. અરે મેં કીધું એમ નહીં બા, જય શ્રી કૃષ્ણ. આ તો જે મોબાઈલ ને બધું સાંભળાય છે. મેં બા જય શ્રી કૃષ્ણ. હા બોલ શું હતું? મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો તો કઈક વાતો કરો ને. હા અરે મેં તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો. મને કે કોની કરવી આજ ભાઈ જીવ હાજર છે. એક આદિ આઘા પાછી હોત ને તો ફિલ્મ હોત કાઢત. હું એક ઘરની બહાર નીકળું ને એટલે એક બાર ડેઈલી ને માટે ઠાકરજીના દર્શન કરીને હવેલીથી આવે એટલે હું ડેઈલી પગે લાગુ એટલે મને પ્રસાદ આપે. મને કે જય શ્રી કૃષ્ણ દીકરા. મેં જય શ્રી કૃષ્ણ બા. એટલે મેં વળી પ્રસાદ આમ જમણો હાથ આગળ થયો, ડાબો હાથ નીચે. મેં લાવો બા પ્રસાદ આપો. એટલે કાજુ બદામ કિસમિસનો પ્રસાદ આપ્યો. એટલે હમણાં શિયાળો બેસી ગયો ને એટલે મેં કીધું બા કાજુ બદામ લેતા જાઓ. કેમ? મેં કીધું આ કિસમિસ રહી ને એક તો હુકાઈ ગયેલી આવે, ઠાકરજીના ચરણમાં 2 દિવસ પડી રહી હોય, પછી તમે મને આપો અને દાઢે ચડે અને ભીની થાય એટલે મેં કીધું ચોંટા છે ને થોડીક પ્રસાદી ઘરે લેતા હતા. ઘેરા લેતા જાવ છું. મેં તો ફળિયામ છોકરા રમતા હોય એને આપો. એને આપો. મેં તો મારા દાદા હોય એને આપો. એને આપો. મેં તો તમે ખાઓ નહીં, મોઢું નજીક છે તો હું ખાઉં છું. બતા મારા દીકરા, મારા કલેજા, હું ખાઉં છું મારા દીકરા. પણ મારા મોઢામાં દાંત નમળે ને તો આ ગલોફે ઓલો ગલોફે સેગલે રાખું, નો સવાય તને જ દઈ દઉં. એટલે 3 દિનનું રૂટિંગ મારે ભાંગવું ન જોઈએ. અને તમને મને બધાને ખબર છે કે બાનું એઠું ખાતું એને જ આવડ્યું છે ને. છી ગંદુ છે કરીને મૂકી દીધું, એના કઈ દાખલા નથી ત્યાં કઈ. તમે જો આજની પેઢીને મમ્મીને હું ઘણી વખત મેં આમ આજે તમને જે ફીલ થતું હોય ને એ આ જીવનના રૂટિંગ સમયમાંથી આ બધી વાતો આવેલી છે. અમુક જોયું આપણી ઘરે બેહવા આવે, સોફો આપણો, ચા આપણી પીવે, પંખો આપણો બળે, ભાડું આપણે ભરતા હોય, એના આપણે ઘરે એના છોકરાને વખાણ કરે. ઇતિશભાઈ અમારે ચિંટુ તો ચિંટુ જ છે, મારે ચિંટુની વાત ન પૂછો, એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલી ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. અમે અમારા છોકરા સામું જોઈને તેમ લાગે કે આ ભાદરવા મહિના શીભડા દોડાય છે આવડા. પૂછવું પડે શું છે તમારે. એ કે અમારા છોકરા એટલી ઇંગ્લિશ પાડે, ગમે ને એવો મોબાઈલ આપો, નેટ ચાલુ કરે ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો મેં શું કરે? ગેમ ડાઉનલોડ કરે. મેં કીધું ગેમ ડાઉનલોડ કરે એમ ને, મૂળ તો ડાઉનલોડ જ કરે ને. હા મેં તો 25 વર્ષનો થવા દે. કેમ? મેં કીધું આખા ઘરને ડિલેટ નો મારી દે ને તેથી સંભાળજે. આ તો જેવું ના અનઇન્સ્ટોલ કરી નાખશે આ બધાને. તો જેવું અંદર ઉમેરો છો એવું હાલ છે આમાં. આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું. આ 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવી ને એની ચેતનાઓ ક્યાંય દુઃખી ન થાય એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું. મને માફ કરજો, સુંદર મજાનો અવસર છે, છતાંય અમુક વસ્તુ સમાજની આંખો ઉગાડવા માટે કેવી પડે. કઈ રીતનું? દાખલા તરીકેની વાત કરું, આપણા આલ્બમ રહ્યા ને, આપણા આલ્બમ એ આપણી પેઢીઓ જોઈ શકશે. હજી સમજો હું કહેવા માંગુ છું, વરવધુ તમને બેને કહું, આપણા આલ્બમ આપણી પેઢીઓ જોઈ શકશે, પણ 3જી પેઢીના આલ્બમ રહ્યા ને આપણે નહીં જોઈ શકીએ. હયાત હશું તો નહીં જોઈ શકીએ. શું કામ? કે હવે અત્યારે તમે જો ને એવો ટ્રેન્ડ ચાલ્યો છે, સનાતન સંસ્કૃતિને બચાવી હોય તો પ્રી વેડિંગ શૂટિંગ કરવા જોઈએ, તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે વ્યા જાઓ. લાવો આમ ઘા કરી દેવાનું. 500 નોટ જડી હોય કેમ ઘા કરો?
બધું મારા બાપ હું લઈ લઉં. તમારે ઉતાવળ છે તો કેવું કરે પપ્પા હું આટલે તો આવ્યો છું. જેટલો મોડો આવ્યો ને એટલો લાંબો લાભ આપવાનો છે, ચિંતા ના કરો. અને હું મારા પ્રોગ્રામમાં હું ઇન્ટરવેલ લેતો નથી, નકર આમાં એકચ્યુઅલી ઇન્ટરવેલ આવે, તમે સમજો. હું ક્યાં હતો ને ભૂલી ગયો યાર. તમે એમાં હું મારો ભૂતકાળ ખરાબ ને એટલે બહુ ખબર હોય. આ તો જાગ્યા ત્યાંથી હવાર, અને જેથી તમે સુધરી જાવ ને પછી દુનિયા તમારો જૂના કાંડ બારા કાઢે. અને એ નિયમ રાખવાનો. ક્યાં હતો ક્યાં હું? અચ્છા હા હા, માફ કરજો મારી બહેનો એ બેઠી છો, તમે કુટુંબ સહિત બેઠા છો, બા બેઠા છો, બધાની મર્યાદા જાળવીને મારે વાત કરવાની છે કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? અહીંયા પૂછો બધાએ કે અમુકના વડીલોના જે સંબંધો થયા ને, વ્યવહાર થયા ને, એકબીજાએ જોયા નહોતા ક્યારેય. સહજ રીતે શું કામ નહોતા જોયા? કેમ કે ડેલીના નામ હતા, ફલાણા ભાઈની ડેલી, કે એમાં દીકરી દેવાય વાંધો ન આવે. હે, અને ભારતીય બેઠકની પંગતો હતી. મને માફ કરજો, સમય પ્રમાણની વાતો કરું છું. આમ ભારતીય બેઠકની પંગતો હતી, જમાડવાનો વારો આવે ને એટલે ભારતીય બેઠક, અને એક જુવાનીઓ આમ લાડવા મૂક્યા આવતો, થડિંગ લાડવા મૂક્યા આવતો હોય, વાહે બરફી વાળો હોય, ભજીયા વાળો હોય, ચટણી વાળો હોય, વગેરે વગેરે બધા આવતા. આમ જે લાડવા મૂક્યા આવતો હોય ને, ત્યાં વડીલોની લાઈનમાં લાડવા મૂકીને જાય ને એટલે વડીલો અંદરો અંદર વાતો કરે, કોનો જુવાન છે આ? તો કે ફલાણા ભાઈ નહીં, તો કે હા એનો દીકરો છે. અરે જુવાન તો બહુ લોટકો લાગે છે, જીવરો લાગે છે. કેટલા વીઘા જમીન છે? કે તો 1.5 વીઘા જમીન ને 2 ભાઈઓ. અરે વાહ, તો કે ફલાણા ભાઈની દીકરી એને દીધી હોય તો એના ઘરમાં કેમ રહે? તો કે હા એ તો સારી વાત, એ તો ભલામણા મારો ભાઈબંધ જેવો છે, એ તો હું એને કહે ને તોય દીકરી દઈ દે. હજી એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાને ગોઠવે. જો સમજાય ને વંદન? એક લાડવો હજી ભાંગો નથી ત્યાં બીજા લાડવાને ગોતવે. પછી એમાં બરફી વાળો આવે, એક બરફી મૂકતો જાય, પછી કે આ જુવાન તો કે તો સુરત છે. એ બેનું ક્યાં જવું છે? બેહો. તમારે ક્યાં ભેહું દઉં? આવો સારો માહોલ છે, બેહો અહીંયા. ભાળી ગયા છો? બેહો. ભાગ્યા છો? લગ્નમાં આવ્યા છો ને? બેહો ઘડી. જાતા નહીં તમે અહીંયા બેહો. તમે ક્યાં ઉભા થયા? બસ ભાગવા ન દઉં એમ થોડું હાલે. આવું સુંદર મજાનું યાર વ્યવસ્થા ગોઠવી છે. કામ તો અમારે હોય, અમે ઘરે મૂકીને આવ્યા છે ભાઈ. કેવું થઈ ગયું? જો પેલા તો પેલા ગામડામાં ઓલા લગ્ન પ્રસંગમાં આવતા ને તો એક જણો જાય કે બાપા અમારે ભેહું દૂધે છે, અમારે જવું પડશે. હવે એ ઓલું થયું કે છોકરાને પરીક્ષા ચાલે છે, છોકરાને સ્કૂલે જવું હોય. પણ કેટલી હરીફાઈમાં મૂકશું? અહીંયા બિચારા ભણ્યા નથી તો બહરાટી બોલાવે, ભણેલા નોકરીએ રાખે છે. યો હો, હે સહજ રીતે ક્યાં તો હવે પાછો ભૂલાઈ ગયો. હા, કે આજની પેઢીઓને કહું કે પ્રી વેડિંગ શૂટિંગ કરવા હોય ને તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા વ્યા જાવ, કે આવનારી પેઢીઓને ખબર પડશે. ચારધામની યાત્રાએ વ્યા જાવ મારા બાપ. અરે ગામડાના મંદિરમાં જાઓ તમે, એના પ્રી વેડિંગ. તમને કહી દઉં છું સ્ટુડિયા વાળાને, અમુક ન હોય એવું વસ્તુ શીખવાડો છો યાર તમે. હજી તમે વરાજો એન્ટ્રી કરતો હોય ત્યાં સાઉન્ડ વાળો તમને કહું છું. હા, 1-2 જણા આવીને કહી દે કે આ ગીત વગાડો. નહીં, સનાતન સંસ્કૃતિના ગીતો વગાડો. ભારતીય સંસ્કૃતિના લગ્નોત્સવમાં તમે જન્મ લીધો છે યાર. એ તો જો સુંદર મજાના ગીતો વગાડો. આમ તમે જાણે ભારતીય સંસ્કૃતિના ગીતો ખૂટી ગઈને વરાજો આમ એન્ટ્રી કરે ત્યાં તો આમથી આમ સાઉન્ડ વાળા ગીત મૂકે. અલી ઓર શાન શહેનશાહ, આખા ભારતનો રાજા. આરામ બરોબર જો 1 વીઘો એના નામે હોય તો નથી કરવાનું આ યાર. વાલો પધારો એવા ગીત વગાડો યાર. સનાતન સંસ્કૃતિની વારે આવવાની વાત છે. ક્યારેક પ્રકૃતિ મને તમને ઠપકો આપશે કે તમે આ શું કર્યું, આને શેને માટે કર્યું? જે તમને શેઢે 5 ઝાડવા તમારા પેઢીઓએ વાવેલા હતા, છાંયો થઈને 3 પેઢીઓ વી ગઈ, એને ન નડ્યું ને હવે તમારે નથી જવું તોય નડે છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કેમ કે આપણી બાઈએ હેંચ્યું ને, આપણી બાઈએ તો કેટલું હેંચ્યું. પાકો માલ હેંચવો, પાકો ખોરાક હેંચવો, દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, આ બધું ઘીમાં જ બનતું. અમને નાના હતા ને ત્યાં તહળીમાં લાડવો કરીને લે મારો દીકરો રામનો કોળિયો, કૃષ્ણનો કોળિયો, આવી રીતે ખવડાવતા અમને. જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ આવા શિયાળામાં નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. હાલો હવે તમારો વારો આવ્યો. હો, ઘાટો માલ મીન્સ શરદી જેવી, લૂંબો જુંબો શરદી, એને હળખમ કહેવાય. અત્યારના છોકરાઓને એવી શરદી જ નથી થતી. હુકામ નથી થતી? બિચારાને પાકો માલ નથી મળતો.
આ મહાનગરોમાં કોંદાને કઈ પ્રકારની ભેહું છે એ જ નથી ઉઠતી, વૈયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાય તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભગરી ભેં સીધો માવાનો પોદળો કાઢતી હોય. એટલે આને હારું ખવડાવવા ટળી જાય આવડા પાકા માલ વાળા. યાર હું વાત કરો, બહુ શરદી થઈ ગઈ હોય ને તો ગંગામાન જમનામાન બધા આમાં સત્સંગમાં બેઠા હોય ને એટલે આપણે કરવા જાય ને એટલે બા એમ કે અહીંયા દીકરો અહીંયા એ આવ્યો, આ જાવ રમવા મળો. એક પાલોમાં હાથ છોકરા મોટા થઈ ગયા. હવે પાલો ક્યાં કાઢ નાખો પાલો. નિહાળે કોકને ધૂંબો મારીને 3 જણા વાહે થયા હોય ને, 5મા 4થા ધોરણમાં ભણતા થઈ, ધૂંબો મારીને 7-5 જણા વાહે થયા હોય ને તો બાને ખોળામ કરી જતા, ડેલીને ખાના દઈને બા બેઠી હોય એમ ખોળામ કરી દે ને માથે આમ હાડલો ઓઢી લઈ. આ હાડલાની હોહરવું દેખાતું હતું પણ ખાલી એક ફિલિંગ આવતી હતી કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો. કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે. હવે હાડલાય ખોઈ નાખ્યા અને હાડલાય પાછા ભાઈરે માયલા આવ્યા. ભાઈ 15-20 હજારની હાડી લે, 3 વખત પહેરશે, પછી આપણને કે નહીં હાલે. એની કરતા આપણા બાનો હાડલો નો હારો. 170 રૂપિયાનો 200 રૂપિયાનો હાડલો આવતો અને ઈ હાડલા નીકળી જાય પછી એના ગોદડા થાય તો 3 પેઢી એમાં મોટી થઈ ગઈ હાડલામાં ને હાડલામાં. હવે 20 હજારના હાડલા તો આપણે ઓઢવાય કેમ? એમાં નીંદરો આવે ખરી ભાઈ? કેટલી માથાકૂટ કરી હોય તે પેમેન્ટ છૂટું જીવ હોય. તમે વિચાર તો કરો, કરકસર કરો બસ. દુનિયાને દેખાડવા હાટું ન જીવો. બહુ મજા આવશે તમને, સાત્વિકતાથી જીવશો, બહુ મજા આવશે. એ હળખેમ થઈ ગઈ હોય ને, શરદી થઈ ગઈ હોય ને તો જમનામાં ગંગામાં કે આ છોકરા ડાક્ટર પાસે લઈ જાય, અમારા આને સારું થઈ ગયું. હા જા લઈ જાય ને બા બિચારી કાખમાં લઈ જાય. ગામડાના ડાક્ટરો એવા સાત્વિક ડાક્ટરો, ડિગ્રી નબળે, 15 વર્ષનો અનુભવ. આ નહીં સમજે અત્યારે. અને અડધી બીકથી આખો રોગ કાઢી નાખી. ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે કરીને પછી પૂછશે શું થાય. તા ભેરું હેનું હોય છે એને 10 રૂપિયાના ટીકડા આપે, કાળી ધોળી પીળી, હવાર બપોર ને હાંજ. બાપુ છે હે સાહેબ છોકરાને શું ખરો? ખીચડી કઢી કદો ખવડાવતો ને કઈ આસો કુસો. હારું બાપા હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હો. 10 રૂપિયા ભવિષ્ય જ ભાંકી દે. તમે વિચાર તો કરો. અને અત્યારે 10,000 રૂપિયાના દવાના જબલા ભરીને આવો ને સાહેબને પૂછો કે સાહેબ શું ખાવાનું? તમને મજા આવે ખાવ તમે ખાવો તો જ અમારું હાલ છે. આ નકર એટલા બધા પેલા દવાખાના હતા. આ 30-20 વર્ષ છોકરાઓને અત્યારે કીડું વાંક્યું વળી ગઈ, પગ દુખવા મળે, B12 ની ઘટનાઓ મળી ઘટવા. તમે વિચાર તો કરો. હાર્ટ એટેક આવવા મળ્યા. આસો કુસો. અને અત્યારની મમ્મીઓ આટલું અમારી બાય પાકો માલ ખરો. અત્યારની મમ્મીઓ ન ખવડાવે કે લાવો લખી દો. શું કામ ન ખવડાવે? કે એને જો પિઝા આવડશે, હોટડોગ આવે, હોટડોગ એટલે ગરમ કૂતરો. હા એને વડાપાવ ને ઓછું કોચું બધું આવશે. રમીને આવે ને ટ્યુશનમાં થાય ને ભણીને આવે ને તો જાણે કેમ ભૂખ્યું હોય. અમે ભૂખા થતા ને બાને કહીને બા ભૂખ લાગી તો હું કે જો માંડવીને ઘર પહેર્યા અને ગળ લઈ લે. ગળે એવો ડબ્બાનો ગળ પીસીસમાં નહોતો આવતો હા આમ હથેળીમાં રાખ્યો ને જેમ નમાવો ને એમ ગળ નમે. અને આખા ફળિયાની માખું અમારી હારવેર ખાતી હતી. અમે એકલા નહોતા ખાતા. અત્યારના છોકરો આમ રમીને ટ્યુશનમાંથી ભણીને આવે ને એટલે કે બેટા ચિંટુ મેગી બનાવી આપું. ના મારે મેગી નથી આપી. બેટા પાસ્તા બનાવ. ના મારે પાસ્તા નહીં ખાવા. બેટા ફ્રેન્કી બનાવ. નહીં એમાં વેજીટેબલ આવે, મને ન ભાવે. બેટા મોમોસ બનાવી આપું. મોમોસ મારો રામ ભલું કરે. હું પહેલી વખત હોંગકોંગ ગયો હતો ને, ખરેખર પહેલી વખત હોંગકોંગ ગયો ને એટલે આપણે સલાખું પછેડી નું આવે ને, સારે શેડા ભેગા કરીને ગાંહડી બાંધ્યો. સમજો કે નહીં? ગાંહડી હા સલાખું આવેલા. હા ગાંહડી કેમ બાંધો? એમ આવડી નાની ગાંહડી હોય એને મોમોસ કહેવાય. મને કે ખાવ હિતેશભાઈ મજા આવશે. આમાં અડો ને તો મૂકી દેવી પડી. મેં કીધું આ તો મરી ગયેલું ઊંધવડા જેવું લાગે છે, આ ન પકડાય ભાઈ. આપણે બાજરાનો રોટલો ને અડદની દાળ અને સૂરમાન લાડવાયરે થોડું આવે. જેટલા કહું ફાસ્ટ ફૂડ વાળા બહુ આમાં મંદિરથી બહુ ભાવ હોય ને, મારે આ બહુ ખાવાનો શોખ છે, મૂકી દેજો. બાજરાનો રોટલો ને અડદની દાળ ખાવ ને આટલા ઓપ્શન આપે ને અત્યારની મમ્મી. અમારી પાસે ક્યાં 20 વર્ષ પેલા ઓપ્શન હતા. સ્વાદીનો વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરવગાન કઢી, ગુરુવાર થોડી કઢી, નકરું કઢી જ હતું. આમ લાઈનમાં બેસતા ને આમ તો કઢીનો પાટીઓ લીટા પાડ્યા આવે ને તો નવી વવર ઓ માય ગોડ એ લીટા કઈ રીતે પાડે? બેન ત્યાં મેચ થઈ ગયો હોય હેઠે સુલે તે પૂય ને એટલે મેચ થઈ જાય. એટલે જેમ જેમ ઢોળો ને લીટા પડે. સિમ્પલ છે, બીજું કઈ છે નહીં આમાં. બસ બિચારી બા ઢવડીને મરી ગઈ હોય. એને કોઈ હાથમાં કોઈ ઓલું ન થયું. આમાં હવે મેં હમણાં જોતો તો એક રીલ્સ મારે આડી આવી હતી. એક જીમમાં આવી રીતે આમ કરાવતા હતા. આમ હો
એટલે મેં વિચાર કર્યો, મેં કીધું સીમમાં ન ગયા પછી જીમના સંશોધનો થયા ને આપણી બા હજી ટહકાર કરે જો ખરા. અને અત્યારે કેવું થઈ ગયું, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. હાલ એ નહીં સમજાય તમને. નેક્સ્ટ બીજું કહું, શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય, વહુની સેવા હાવું કરતી હોય, હું કામ પાકો માલ. નામ લાઈનમાં બેઠા ને કઢી આપણે એમ કે બા શું બનાવ્યું, કઢી કઢી કે ને એટલે એકાદું સટકે હું નહીં કહું, વાં ત્રીજું કે મને તો ભૂખ જ નથી, અને ત્રીજું જે આમ બેઠું ને તો સાલું ઝોલા ખાતું હોય. હું નહીં ખાવ શબ્દ રહ્યો ને, શબ્દ આખો ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતા હોય. બા અહીંથી કે આ એકને કઈ કેવું છે, એકની વાહે બે બગડે લઈ જાવ ને કાદાર. ફળિયામાં દાદા આવે ને હાથીની લાઈન બેઠી ને આમ કેડે હાથ દઈને ખાલી એક જ ઓપ્શન આપે, ખાવો છે કે મારે ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. પણ એ બાપે પ્રેક્ટિકલી સમજાયું બહુ સારું આપણને. હજી કહું છું, પ્રેક્ટિકલી કેટલું સરસ મજાનું સમજાયું. 2 ફૂટની ઓસરી હોય ને, 2 ફૂટની ઓસરી, સંયુક્ત કુટુંબમાં છોકરાઓ બધા રહેતા હોય ને, એમાં 5 ભાંડોળામાં 7-8 નો વસ્તાર હોય. 2 ફળિયામાં ખાડા કરતા હોય ને, 1-2 વળી ગાડામાં રમતા હોય ને, 1-2 વળી ઘોડિયા મીસકતા હોય ને. ભગવાનની કૃપા હતી પેલા. અને એકાદું વળી ગોઠણિયા ભૈરામ ઊભું થતું હોય ને, વળી પાછું પડે, વળી પાછું ઊભું થઈને પડે ને, તો બા ફૂપડું આવી રીતે આમ ફૂપડું, આ ફૂપડું મળી ગયું લે, નકર તું ઉભો રહી ઘડી નહીં થાય. ફૂપડું લઈને આમ કરે, આમ. અને એક પગ લાંબો હોય, જે પગ લાંબો હોય ને ત્યાં અહીંયા દોરી વીટેલી હોય આમ ઘોડિયાની. ઘોડિયું વિસકાતું જતું હોય, હાથ ચાલુ હોય, અને જે ધીમે ધીમે આમ ગોઠણિયા પર ઊભું થાય ને એને શું કે ખબર, ઓસરીને કોરે પડી ન જાય ને એટલે અહીંયા હાલ હાલ એ મારો દીકરો આવ્યો, હાલ આવ્યો, મારો કાનુડો આવ્યો, મારો કાળજાન કટકો, મારા આંખનું રતન, મારું પીળું પિત્તર, હાલ મારો બાપૈયો, મારો ફૂલનો ગજરો, હાલ મારો બાપૈયો, હાલ હાલ પડી જવા, હાલ અરે સિલા ને લ્યો અહીંયા, હાલ ચાર છે પણ એકે ડોકો નથી કાઢતી, હાલ અહીંયા. અને એ પેલા કેવું હતું ખબર, જનરલી જો તમારું કઈ છે જ નહીં. અત્યારની હાહુ હોય ને એને એક ઓપ્શન હોય, એટલે 2-4 ઓપ્શન હોય કે મારી વહુ સુશીલ હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, બધું આવડતું હોવું જોઈએ, અને દેખાવડી હોવી જોઈએ, બધું આવું હોવું જોઈએ ને આવું હોવું જોઈએ. અત્યારની હાહુનો ઓપ્શન હોય. અને અત્યારની વહુનો એક જ ઓપ્શન, હાહુ જ ન હોવી જોઈએ. કેવું થઈ ગયું એ તો જો મારો રામ ભલું કરે, હાડવા જોયા જેવું માર્ક કરો. એટલે બા બિચારી આમાં કે અહીંયા હાલ અહીંયા, તો ત્યાં દાદા આવી રીતે હેઠે બેઠા ખાટલે શું કે ખબર, ધૂપકો માર. પણ તમે ઘડીક સાનમુના બેહો ને, ધૂપકો માર, હાલ 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 મારો દીકરો આવ્યો. પણ તમે સાનમુના રહ્યો, પડશે, વાગશે, લોહી નીકળશે ને ગાંગરોટો સડાવશે તો એની માને પોહાણ નહીં પડે, કઢિયું થઈ જાય ખાટી. બેહો ઘડીક સાનમુના, ધૂપકો માર મારો દીકરો, હાલ ગામમાં જાય, હાલ મધગોળા લઈ આવી. એ મધગોળા નામ પડે એટલે ધૂપકો મારે, પડે, વાગે, લોહી નીકળે અને ગાંગરોટો સડાવે. ગાંગરોટો એટલે અત્યારના છોકરાને રોતા જ નથી આવડતું. અહીં બેઠેલા બધા જે આપણે રોતા હતા એવું અત્યારનું છોકરું રોઈ શકે? 100 પીટી વી જાય યાર. અમે રોતા હતા તને વાત જાવ, અત્યારનું છોકરું રોતું તેમ લાગે શેડાર શું હે. અરે અમે રોતા હતા શાર ડેલી સુધી સંભળાય. ગંગામાં આવે જમનામાં કેવા, જમનામાં તમાર છોકરાને સાના રાખો, અમાર ભેળ દોવા નથી દેતી. એવું તો નથી ને અત્યારે. અને હતું જ ને, વાસ્તવિકતા છે આ. સાના રાખવા હાટું ધબા મારતા, એટલે તો વાહા મજબૂત હશે. એટલે તો એમ કહી દે કે તમે ચિંતા ન કરો, અમે બેઠા છીએ ને ત્યાં સુધી અમે જવાબદારી લઈ લેવું. એટલે તો વાહા મજબૂત છે. સાના રાખવા હાટું 2 ધબા મરે ને એમાં હા લઈ ગયો તો હામી ફૂકું મારે, સાનો રે સાનો રે. અને અત્યારે તો મોબાઈલ નું ડબલું પકડાઈ દે, ટીવી નું રિમોટ પકડાઈ દે, એટલે શું છે, છોટા ભીમ જોયે રાખે. બોલો બિચારો ઠાઈકો પાઈકો ઘેરે આવે, બેટા ચિંટુ જો તારા ડેડી આવો, ચલો બેટા પાણી ભરી દો બેટા. એ વળી મોબાઈલ માં ડાસું નાખીને શું કે ખબર, મમ્મી એને હાથ પગ છે આ છે પી લે. લે કર મોટું, આ તારી હાજરીમાં તને પાણી નથી ભરી દેતો તો હેનો વાયસું નાખે. આ કઈ વાહે વાયસું ન નાખે, હરા દે નહીં કરે, ગૂગલ પે કરશે. 150 ની ચાઇનીઝ ભેળ જવા દો, ટાળી દેવાના છે. આ રાઈડ એટલે નાખવી પડે, કાગડા માની નાખવાના. તે કે હરાદમાં પીઝો થોડો હાલે યાર. મને માફ કરજો, હું અહીંની વાત જ નથી કરતો, હું બહારની વાત કરું છું. હું હમણાં મુંબઈ ગયો હતો ને એક પ્રોગ્રામમાં, તો એવી ઘટનાઓ ઘટેલી. એટલે દાદાએ મને કીધું, એ હું તમને કહું, પછી તમે માથે ન ઓળતા આ બધું. મેં કીધું હતું ને કે આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવું. તો કેમ કે આજે દીકરો દીકરી જોવા જાય ને એકબીજાને નક્કી થઈ જાય ને તો એનું સેલિબ્રેશન આવે. આવડી કટકો કેક કાપે, કાપો કેક. ચાંદલાની તારીખ આવે, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. એમાંય પાછું મંડપ મુહૂર્તમાં
કાપો કેક અમે જે વરાજા ગોરદાદા હોય ની જે મંત્રોચ્ચાર કરતા હોય કેટલું મસ્ત લાગતું હતું પેલા. અત્યારે તમે જો ઘર ઘરના જ બેઠા હોય. પેલા તો ગામમાંથી જે આવેલા હોય ને એ હોત માંડવે બેહવા આવે અને આ મંત્રોચ્ચાર કરતા વિઘ્નેશ્વરાય વરદાય સુરા પ્રિયાય લાંબોદરાય સકલાય જગદ્વિતાય મંદિરો હાથમાં લઈ લેજો. ઓમ વિઘ્નેશ્વરાય સુરદેવ પ્રિય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.